શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા તેજસ્વી તારલા સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત સહિત જિલ્લામાં વસતા જુદા જુદા બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સમગ્ર કાર્યક્રમનું આયોજન અડાજણ પાટિયા પાસે એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષણ, રમતગમત તથા સાંસ્કૃતિક ક્ષેત્રમાં જિલ્લા, રાજ્ય કે આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ હાંસલ કરનાર 111 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ આ કાર્યક્રમમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રદેશ પ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના નિર્દેશક, જુદા જુદા ક્ષેત્રમાં યોગદાન આપનાર બ્રહ્મ સમાજના આગેવાનો તથા મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓમાં સંસ્કૃતનું જ્ઞાન વધે તે માટે તેઓને સંસ્કૃત ભાષામાં તૈયાર કરાયેલ પત્ર આપવામાં આવ્યા હતા. નમસ્કાર, મહાદેવ હર. મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી, પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત અને મંત્રી શ્રી દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજ. આજ રોજ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરત શહેરમાં ધોરણ 10 અને 12માના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. ધોરણ 10માં 80% ઉપર અને ધોરણ 12માં 70% ઉપર તથા ધોરણ 9થી 12માં ગત શૈક્ષણિક વર્ષે જેમણે રમતગમત અને સાંસ્કૃતિક ક્ષેત્રમાં જિલ્લા સ્તર પર જેથી ઉપર જે કંઈ સિદ્ધિ હાંસલ કરી છે તેવા કુલ 111 વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા પ્રતિવર્ષ આ કાર્યક્રમ યોજવામાં આવે છે અને એ બાને બ્રાહ્મણ સમાજના વિવિધ જે 84 જ્ઞાતિઓ છે તેને આ ભેગા કરવાનો એક નમ્ર પ્રયાસ અમે કરી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓમાં બ્રાહ્મણત્વના સંસ્કાર જળવાઈ રહે અને બ્રહ્મબંધુત્વની ભાવના જળવાઈ રહે તેના માટે અમે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. ખાસ કરીને વિદ્યાર્થીઓ દર વર્ષે આની રાહ જોતા હોય છે અને અમારો જે મુખ્ય વિષય છે, અમે જે એમને ટ્રોફી આપીએ છીએ, સન્માનપત્ર આપીએ છીએ, તે પણ અમે સંસ્કૃત થીમ કરીને આપીએ છીએ. એટલે જે સન્માનપત્ર છે તે પણ અમે સંસ્કૃતમાં બનાવીએ છીએ, પત્રિકા પણ અમે સંસ્કૃતમાં બનાવી છે. એટલે એક સંસ્કૃત વિષયની જાળવણી, કારણ કે એ બ્રાહ્મણોનું પોતાની એક પરંપરા છે. બ્રાહ્મણોએ આજે મુસ્લિમો રાજા થઈ ગયા, અંગ્રેજો આવ્યા અને જે આપણી વેદની પદ્ધતિ હતી તેને લોકોએ દૂર કરી, તો એને સાચવવાનું, જાળવણીનું કામ બ્રાહ્મણોએ કર્યું છે. અમે જે સન્માનપત્ર આપીએ છીએ એમાં પણ અમે 4 વેદ પાછળ પ્રતીક રૂપે લીધા છે, જેથી કરીને વેદની જે જાળવણી છે તે અમારા જે પૂર્વજોએ કંઠસ્થ કરીને તેને વેદને અત્યાર સુધી જાળવી રાખ્યો છે. એટલે બહારી આક્રમણો જે કંઈ થયા તો તેને પણ અમે સાચવી રાખ્યા છે. એટલે અમે બ્રાહ્મણ બાળકોને પોતાને સંસ્કૃત પ્રત્યે લગાવ રહે તે માટે અમારી થીમ આખી દર વર્ષે અમે સંસ્કૃતમાં બનાવીએ છીએ.